જય સિયારામ મિત્રો, વડીલોને વંદન. જય સિયારામ. જે નવરાત્રી દરમિયાન દેસલપર તેમજ આજુબાજુ ગામમાં ભજવાતા નાટકો વિશે મેં એક લેખ લખેલો હતો અને આજે વિડીયોના માધ્યમથી અને સંવાદના માધ્યમથી આજે એક એવા વ્યક્તિ કે જેઓ આ સમયમાં ગુજરી ચૂક્યા છે, આ સમયમાં નાટકોમાં પાત્રો ભજવ્યા છે ને એ સમયમાં ખાસ તો એ છે કે આપણી સાથે જે હાજી બાપા છે, જેમનું નામ છે હાજી આદમ અબ્દુલ્લા અને હાજી બાપા તરીકે ઓળખાય છે ને તેઓ પણ એ સમયમાં પાત્રો ભજવેલા, લીધેલા અને એ સમયને માણ્યો છે. તો હાજી બાપા નમસ્કાર. આપનું નમસ્કાર. તો એ ભજવાતા નાટકો વિશે અમને જણાવો. હું એક મુસ્લિમ છું. આ ગામ દેસલપર ગુંટલીની અંદર મેં 40 વર્ષ સુધી લેડીઝ પાત્ર પણ ભજવ્યા છે અને જેન્ટ્સ પાત્ર પણ આ ગામની અંદર ભજવ્યા છે. અને એ વખતમાં જે ગામોની અંદર એક ભાઈચારો, એક મોહબ્બત, એક એકતા હતી એ આજે ફિલ્મના યુગમાં કે મોબાઈલમાં યુગમાં નથી. અને એ વખતે આપણી દીકરીઓ, બહેનો, માતાઓ, વડીલો બધા સાથે આવી અને આ ચોકડાની અંદર અમે નાટક ભજવતા. અને એ નાટકની અંદર તમને જે નોલેજ મળતો કે માં શું છે, દીકરી શું છે, બાપ શું છે, વહુ શું છે, એના પાત્ર અમે ભજવતા. અને એ વખતેમાં મારી ખ્યાલે આ જે આપણા વડીલો હતા એમની અંદર કોઈ પણ એવો કિસ્સો નહીં બન્યો હોય કે કોઈ એની પત્નીએ પત્ની ઉપર કેસ કર્યો કે પતિએ પત્ની ઉપર કેસ કર્યો. એ ભાઈચારાથી રહેવા વાળા હતા અને એકતાથી રહેવા વાળા હતા. આજે જ્યારે મોબાઈલનો યુગ આવ્યો ત્યારે એકબીજાની તલાકો આવે છે, એકબીજાના ઝઘડાઓ કોર્ટે ચડે છે. એ નાટકમાં એ જ્ઞાન મળતું તમને કે તમારી દીકરી શું છે, તમારી વહુ શું છે એ જાણવાનું મળતું. અને મેં ઘણું રણઘરંજનની અંદર પણ પાત્ર ભજવેલા છે. જયસિંહ રાઠોડની અંદર એ પણ મારા પાત્ર ભજવેલા છે. જય ચિત્તોડની અંદર એ પણ મારા પાત્ર ભજવેલા છે. કાધુ મકરાણીની અંદર પણ મારા પાત્ર ભજવેલા છે. જ્યારે અમે જયસિંહ રાઠોડ નામનું નાટક કરતા ત્યારે વેલજી નારણ એ જયસિંહનો પાત્ર ભજવતા અને વાસુદેવ જોશી એ કીર્તિકુમારનો પાત્ર ભજવતા. એટલે કીર્તિકુમાર છે એ જયસિંહનો દીકરો થતો અને હું એક સાવિત્રીનો પાત્ર ભજવતો. અને એ સાવિત્રી એક સતી હતી અને એને જે કિશોર કુમાર જે હતા મારા પતિ એ ઘણું જ બધું ત્રાસ દેતા. અને ત્યારે જે જયસિંહ રાઠોડ હતા એ મારી ફ્રેમેસમાં વાત કરતા અને એ મહારાજને કહેતા કે આવી વહુ ક્યાં મળશે. ત્યારે એ મને ઘણો ત્રાસ આપે છે, ઘણું જેને કહેવાય કે પરેશાની કરે છે. ત્યારે ચાબુકના ફટકા મારે છે, મારકૂટ કરે છે. તો છતાં મારા એ વર્ડ આજે પણ મને થોડાક યાદ છે કે ચાબુકના ફટકા પડે તો સ્નેહના સત્કાર છે, પતિ છે તો જિંદગી, નહીં તો સુનો સંસાર છે. એથી જ અડકું પ્રાણ મને પતિ ઉપર પ્યાર છે. બાપુ એમને કાંઈ પણ ન કહેતા. એ ગમે તેવા હોય, ગમે તેવા અન્નના ટાઢા ટુકડા ખવડાવશે તો પણ મારા માટે અમૃત છે. આવી એક વહુની એ પાત્ર ભજી અને અમને સમજાવતા હતા. અને આ પાંજો કચ્છ યાને યારાનો જુથ એની અંદર પણ મારા પાત્રો ભજવે. 2 મિનિટ રોકીશ. અને મિત્રો, જે હાજી બાપાએ વાત કરી કે ભાઈચારાની, ત્યારે હિન્દુ અને મુસ્લિમ અને મહાજન લોકો સાથે મળીને નાટકો ભજવતા. એ તમે આ વાત કરી હાજી બાપાએ, એના ઉપરથી ખ્યાલ આવે છે કે એ કોમી એકતા કેટલી હશે ને આજના સમયમાં એ વિચારવા જેવું છે. ને હાજી બાપાને હું એ કહીશ કે એ સમયમાં ભજવાતા નાટકોના થોડાક નામ આપો કે ક્યાં ક્યાં નાટકો ભજવાતા. મેં નાટક પાંજો કચ્છ યાને ઝારાના જુદ્ધમાં એ મારો રાખાજીની રાણી જે હતી એનો પણ પાત્ર ભજવેલો છે અને એક કવિનો પણ પાત્ર ભજવેલો છે. જ્યારે પૂંજા શેઠે ઝારા જુમારા ઉપર જુદ્ધની ચડાઈ કરી આવી ત્યારે થોડાક મારી છંદ હતી એ મને થોડીક યાદ છે. ભીડ પઈ બળવીર ઓથી જા, ખણી તલવારું તીર ઓથી જા, પોઢે લાખો પીર ઓથી જા, એ ભટ્ટ ચારણ ને નીર ઓથી જા, ગુલામ સા સરદાર અચેતો, સિંધ ધણી કરાર અચેતો, લશ્કર લારો લાર અચેતો, એ કચ્છ ને કારો કાર અચેતો, પૂંજે જો પડકાર અચેતો. જ્યારે પૂંજાએ કલોડા ઉપર ચડાઈ કરી હતી અને એ વખતમાં જે હિન્દુના તહેવાર હતા
તેની અંદર મુસ્લિમ પણ ભાગ લેતા અને મુસ્લિમોના તહેવાર હતા ત્યારે હિન્દુ ભાઈઓ પણ ભાગ લેતા. આ ગામની અંદર જ્યારે મોહરમ થતા, આશુરા થતા, ત્યારે હિન્દુ માણસો ગામની અંદર પાંખી પાડી અને આ ચોકડાની અંદર અમારી સાથે રમેલા છે. અને જ્યારે તમારા તહેવાર આવતા ત્યારે હું મુસ્લિમ હોવા છતાં મારા 40 વર્ષ સુધી લેડીઝ પાત્ર લઈ અને આ સ્ટેજ ઉપર મેં પાત્ર ભજવેલા છે. એટલે આજે પણ આ ગામની અંદર વેસલપુરની અંદર અત્યારે ઈશાક પીરનું જે તેડી થઈ એ તેડીની અંદર તમામ ગ્રામજનોએ, તમામ સનાતન ધર્મના માણસોએ આ ગામની અંદર પાંખી પાડી હતી અને ગામની અંદર તેડી ઉજવી હતી. અને અમારો જ્યારે તમારો ગોત્રી માતાનો તહેવાર આવે છે ત્યારે પણ અમારા મુસ્લિમ સમાજ તેની સાથે સહયોગ આપે છે. આટલો એક ગામની અંદર ભાઈચારો હતો અને આજે પણ વેસલપુરની અંદર છે. આટલું કઈ હું મારા સ્થાન ઉપર બેસી જાઉં છું. ને હાજી બાપા, થોડોક તમે જે પણ મને થોડુંક યાદ છે કે રણગર્જનામાં જયમાળાનો પાત્ર, જય મંગળાનો પાત્ર લીધેલો હતો. એનો એક ગીત છે, એ જો ગીતના શબ્દો યાદ હોય તો સંભળાવો. એ હતો પણ હવે બધી આસ ગઈ, હું નિરાશ થઈ, રાજ્યનો અંત હું જોઈ રહી. ભૂલાઈ ગયો છે, તો ઘણા વર્ષ થયા. ને એ સમયની ખાસિયત શું હતી? એમ નાટકો તમે ભજવતા તો તમને એમ શું આનંદ કે કેવી રીતે એમ શું લાગતું? એમ ઓ જે આનંદ હતો એ આનંદ આજની તારીખમાં નથી મહારાજ. કે ગામની અંદર એક એકતા હતી, એક ભાઈચારો હતો, એક મોહબ્બત હતી, એક અખંડિતતા હતી. એ આજના જમાનામાં નથી રહી. આટલો ફરક છે. સારું હાજી બાપા, ટાઈમ આપ્યો આટલો બધો અને વડીલોની મુખે આપને આ જૂની વાતો જાણવા મળી. ખૂબ ખૂબ આભાર હાજી બાપા.